તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. આમાં આપણે મહત્ત્વની એક ચર્ચા કરીશું. 33% અનામત સાથે કટ ઓફ કહીશું અને જગ્યા પ્રમાણે ભાઈ કેટલું કટ ઓફ રહે છે, અહીંયા જગ્યા પ્રમાણે પણ કટ ઓફ કહીશું અને કટ ઓફ મેરિટ ફાઇનલ કેટલું રહેવાનું છે એ પણ તમને જણાવીશું. અને કેટલા પ્રશ્નો રદ થશે તો એના ઉપર આખી એક લિસ્ટ આવી ગઈ છે. એ લિસ્ટનો એક અલગથી વિડીયો આવી જશે. એ વિડીયો મિત્રો જોયા બાદ જ અમે આ કટ ઓફ છે તમને કહી રહ્યા છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. આપણે એ જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય, પહેલી વખત જ વિઝિટ કરતા હોય તો ચેનલને ખાસ કરી સબસ્ક્રાઈબ કરી લેજો. કોન્સ્ટેબલ અથવા પીએસઆઈની જે પણ નાના મોટી અપડેટ છે એ અમે તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહીશું. તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે જગ્યા પ્રમાણે. પહેલાં તો કટ ઓફ કેટલું રહેશે, કટ ઓફ મેરિટ ફાઇનલ કટ ઓફ મેરિટ અને 33% મહિલાઓની એમાં અનામત છે, તો જગ્યા પ્રમાણે અનામતનું મહિલાઓનું કટ ઓફ પણ કહીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. શરૂઆત કરીએ વિડીયોની મિત્રો. તો મિત્રો જો અહીંયા હું તમને જે પણ પહેલાં બતાવું છું, આ પહેલું છે કોન્સ્ટેબલ માટેનું છું, સોરી મિત્રો પીએસઆઈ માટેનું છું. ટોટલ આપણે અહીંયા તમે જોઈ શકો કુલ ભરતી છે 12,472 પર છે. તો 472 છે એ અહીંયા પીએસઆઈ માટેનું છે, તમને ખબર છે. તો હવે આપણે નીચે જવાનું છે, ત્યાં હું તમને પહેલાં તો જગ્યાઓ કોની કેટલી થાય છે હું તમને જણાવી દઉં છું. તો અહીંયા તમે કુલ જગ્યાઓ નથી જોવાની, આપણે કેટેગરી વાઇઝ જોશું. તો બિન અનામત છે તો એની જગ્યાઓ ટોટલ કેટલી છે ભાઈ, પેલું ખ, ગ, ઘ અને ચ એ પ્રમાણે અલગ અલગ આપેલું છે, પરંતુ આપણે એમાં નથી જવાનું. અહીંયા પુરુષ માટેનું કેટલું છે મિત્રો, આમાં જે પણ બિન હથિયારી છે એમાં છે એ વધુ ઉમેદવારો છે એને એમ કે ભાઈ બિન હથિયારીમાં મળી જાય તો વધુ સારું. હથિયારીમાં છે ઘણા ઓછા ઉમેદવારો જતા હોય છે. તો બિન હથિયારી માટેનું કટ ઓફ છે એ તમને કટ ઓફ પ્રમાણે જે પ્રમાણે જગ્યા મળશે એ પ્રમાણે તમને જગ્યાઓ મળવા પાત્ર રહેશે. અહીંયા પુરુષની અને મહિલાઓની ટોટલ મિત્રો બિન અનામતમાં કેટલી સીટો છે તમે અહીંયા જોઈ શકો છો. પુરુષ માટેની અહીંયા એટલી છે અને સ્ત્રી માટેની એટલી છે. અહીંયા અલગ અલગ જે પણ બિન હથિયારી જેલ સિપાઈ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ તે પ્રમાણે અલગ અલગ છે. આર્થિક રીતે નબળા જે પણ ઉમેદવારો પછાત વર્ગમાંથી આવે છે તેના માટે અહીંયા છે. અહીંયા અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે છે, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અહીંયા છે અને શૈક્ષણિક પછાત વર્ગના જે પણ ઉમેદવારો છે એના માટે. કુલમાં જો મિત્રો વાત કરવામાં આવે તો અહીંયા મહિલાઓને એક પણ સીટ નથી ભાઈ. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે તો એના માટે એસઆરપીએફની અંદર 0 સીટ છે. અને જ્યારે પુરુષોની વાત કરીએ તો ટોટલ મિત્રો આ બધી ભેગી થાય અને અહીંયા ટોટલ થાય છે 1000 સીટ. જ્યારે જેલ સિપાહીમાં મહિલાઓની 85 છે અને પુરુષોની છે 1013 છે. અને જો એના પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં મહિલાઓ માટે પણ સારી સીટ છે 1090. અને પુરુષો હોય તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં પુરુષને ફોર્મ ભરલું હોય અને એને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ બનવું હોય તો એના માટે 2212 જગ્યાઓ છે. સૌથી વધુ આપણે મળી જશે બિન હથિયારીની અંદર. પુરુષો માટે 4422 અને મહિલાઓ માટે 2178 જગ્યાઓ રેડી. તમે જગ્યાઓ જોઈ લીધી. આના પ્રમાણે કટ ઓફ કેટલું રહી શકે, પહેલાં તો તમે એ સમજો કે ભાઈ પેપરનું લેવલ છે. મિત્રો પેપરનું જે પણ લેવલ આપણે કહીએ તો એ થોડુંક હાઈ લેવલનું હતું. કેવું મિત્રો હાઈ લેવલનું પેપર હતું તો તમને પણ ખબર છે. એટલે હાઈ લેવલ એટલે એમ પણ ના કહી શકાય કે જેણે તૈયારી કરી એ સારા માર્ક્સ ના કવર કરી શકે. જેણે કાયદેસર મિત્રો 6 થી 7 મહિનાના માટે આપેલા છે, જ્યારે ભરતીની નોટિફિકેશન આવેલી હતી ત્યારથી જ જો મિત્રો આ કોન્સ્ટેબલની ભરતી માટે સમય આપેલો છે તો આરામથી કવર કરી શકે. અને પીએસઆઈની જે પણ એક્ઝામ હતી મિત્રો, પીએસઆઈની એક્ઝામ પછી તો એને સારી એવી જો મહેનત કરેલી હોય તો આરામથી એનું સિલેક્શન થઈ શકે છે. કારણ કે પીએસઆઈ પછી પણ તમને 1 મંથનો સમય મળતો હતો. તો એ પ્રમાણે અહીંયા સંપૂર્ણ માહિતી છે. હવે હું તમને કટ ઓફ જણાવી દઉં કે ભાઈ કટ ઓફ કેટલું રહેવા પાત્ર છે. જો મિત્રો ઓપન કેટેગરીમાં તમે જોવા જાઓ મિત્રો, ઓપન કેટેગરીની આપણે વાત કરીએ તેમાં મહિલાઓ હોય છે. તો મિત્રો મહિલાઓનું કટ ઓફની જો હું વાત કરું તો એનું લગભગ 100-110 સુધી મિત્રો રહી શકે છે. કેટલું 100-110 અને સોરી મિત્રો પુરુષોનો 100-110 અને મહિલા હોય તો એનું ઓલમોસ્ટ 105 માર્ક્સ હશે ને તો પણ એનું સિલેક્શન થઈ જશે. કેટલું 97 થી 105 માર્ક્સ એ પ્રમાણે હોય તો થઈ જાય. ઈડબ્લ્યુએસના જો ઉમેદવાર હોય તો મિત્રો એને 113 માર્ક્સ સુધી જઈ શકે છે. 80થી લઈને મિત્રો હું જે પણ કટ ઓફ કહી 80 થી 113 માર્ક્સ સુધીનું છે. કારણ કે 80 હું તો એમાં 95 થી 113નું કહું છું મિત્રો. 95 થી 113 અથવા 97 થી 113 હોય તો પણ સિલેક્શન થાય. અને મહિલા હોય તેને 95 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન પાક્કું છે મિત્રો. એ પ્રમાણે તમામ એકેડમીઓ પણ આનાથી નીચું કટ ઓફ કીધેલું છે. પરંતુ એટલું બધું 80 તો ના રહી શકે. ઈડબ્લ્યુએસમાં પુરુષોનું 80 કટ ઓફ એટલે મિત્રો શું કહેવાય કે પાસ થયેલા જે પણ હોય એનું પણ સિલેક્શન થઈ જાય તો એટલું બધું ના રહી શકે. એના પછી એસસીબીસીનું છે એ 95 માર્ક્સ હોય તો પણ થઈ જાય છે ભાઈ પુરુષોનું, અને મહિલાઓને ભાઈ 90 માર્ક્સ હોય ને તો પણ થઈ જાય છે. એસટી કેટેગરીની મહિલા હોય તો એને પણ 90 અથવા 85થી લઈ અને 90ની વચ્ચે મિત્રો. એમ નથી કહેતો કે 90 માર્ક્સ હોય તો જ થાય, 85 થી 90ની વચ્ચે હોય તો પણ થઈ જાય એસસી કેટેગરીમાં. અને એસસીના જે પણ પુરુષ ઉમેદવાર છે એને જો ઓલમોસ્ટ જોવા જાઓ તો 90થી લઈ અને 93 માર્ક્સ કેટલું મિત્રો 90થી 93 માર્ક્સ હોય
એટલે થઈ શકે 90 તે એટલે કે 90ની નીચે 2-3 માર્ક્સ હોય તો પણ એનું સિલેક્શન થવા પાત્ર છે, કારણ કે જે પ્રમાણે જગ્યાઓ, ફોર્મ અને મેરિટ એ પ્રમાણે અલગ અલગ અમે બધું ડિટેલ ભેગી કરીને પછી કીધેલું છે. એસટી કેટેગરીના ઉમેદવારોને બસ 80 માર્ક્સ હશે. એસટીના ઉમેદવારો મહિલા હોય કે પુરુષ હોય પાસ થઈ ગયા એટલે એનું સિલેક્શન 101% પાકું છે, એ પ્રમાણે તમામ એકેડમી કહે છે. તો એસટીના ઉમેદવારો માટે તો ખૂબ સરળ છે. તો આ પ્રમાણે મિત્રો મેરિટ છે, અને ટોટલ 2,37,372 ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે. અને પાર્ટ એમાં 32 માર્ક્સ છે, એ પ્રમાણે ટોટલ પાર્ટ એ બીમાં તમારે 40% માર્ક્સ હોવા જોઈએ. તો આ પ્રમાણે આખું એનાલિસિસ છે મિત્રો. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો. આપણે જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા મળીશું એક નવા વિડીયો.